જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 106. હે માનવ, સંતોના સાક્ષી પુરાવા બોલે છે કે પરમાત્માના જ્ઞાનીની ઓથ લઈને પેટ ભરા સદગુરુ થઈને જીવને મુક્તિને બદલે 84 લાખ યોનિમાં ધકેલનાર પણ અનેક ગુરુ થઈને બેઠા હોય, પણ તે ખરેખર સત્ય પરમાત્માના જ્ઞાનીના ફણગા ફૂટેલા હોય છે. તે સત્ય પરમાત્માના જ્ઞાનીની ઓથમાં પેટ ભરા હોય છે. મેળાવડા કરીને ભોળા જીવને મૂર્ખ બનાવે છે. તો કેવી રીતે? તો મનન કરવા જેવું છે. હાથમાં કોઈ ફળ લઈને નામ, રૂપ અને ગુણને સમજાવી દે છે. તો સાચું શું છે? તો અનામી પરમાત્મામાંથી નામી કેમ થયા તે અનામી અવિનાશી પરમાત્માના દર્શન કરાવવાના હોય છે. પછી તે નામીથી રૂપ પ્રગટ થયું તે પરમાત્માના જ્ઞાની નજરે નિરખાવે છે. અને તેના અને માયાથી ગુણ નીપજ્યા તે બધું જ્ઞાની ગુરુઓ સમજાવે છે. એટલે હે માનવ, ચિહ્ન બતાવવાનું જે હોય છે તે અવિનાશી હોવું જોઈએ, તે યાદ રાખવું. કારણ કે આત્માનું ઘર પરમાત્મા એક જ અવિનાશી છે. બાકી જે વસ્તુ મિથ્યા હોય તો તે આત્માનું ઘર હોય જ નહીં. જોકે પછી તો તેમાં ઘણું આવે છે. બીજા નિશાનો આ નાશવંત દેહના બતાવવામાં આવે છે. પછી ગુરુનું કે હાથીનું મસ્તક ચડાવવાની પણ વાત આવે છે. આ બધું ઉલટ સુલટ સમજાવીને જ્ઞાનદાન આપતા હોય તો આવા ગુરુઓનો પણ ગુજરાતમાં તૂટો નથી, અઢળક છે. મનન કરો. મતલબમાં આ મૃત્યુલોકમાં માનવને 84 લાખ યોનિમાં ફેરવનાર જીવને લૂંટવો અને 84માં ફેરવનાર આંધળાની તાણ જ નથી. તો હે માનવ, થોડું વિચારો. રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે હું તો દયાળુ ગુરુજીને ચોડે ધાડે પામ્યો, એટલે બહુ જ આનંદથી પામ્યો. ગુરુજી મારા એવા દાતાર છે કે બ્રહ્મ વિદ્યાના જ્ઞાન આપે છે. તો બ્રહ્મ વિદ્યા એટલે શું? જે 3 લોક રચનાર ત્રિલોકીથી પર ચોથા લોકના પરમાત્મા છે તે પૂરણ બ્રહ્મની વાત કરી છે. તો જો એ ચોથા લોકમાં રહેતા પરમાત્માને જાણનારા કોઈ સદગુરુ આપણને મળે અને એ બ્રહ્મના જ્ઞાન આપે તો સંતો તેને બ્રહ્મ વિદ્યા કહે છે. અને એ બ્રહ્મ વિદ્યા આપણે સદગુરુ પાસેથી પામીએ તો સદગુરુ આપણા કર્મ, ભ્રમ બધું જ દૂર ભગાડે, જેથી સારી અવિદ્યા મટે. આ માત્ર સાંભળવાની જ વાત નથી, પણ ખાસ તો અનુભવવાની વાત છે. ગુરુજીએ ભ્રમ નિંદ્રામાં સૂતા જીવને જગાડ્યા એમ કહે છે. તો એ સત્ય હોય તો જ કે ને. એવા મારા ગુરુજી અવતારી સૌના હિત વિચારે. જે જીવ સદગુરુના શરણે રીએ તે સર્વ જીવને એક સમાન, એક સરખું જ જ્ઞાન આપે છે. પરંતુ કોઈના મનમાં જરા પણ અભિમાન કે કપટ વૃત્તિ હોય તો એમને જ્ઞાનમાં વૃદ્ધિ થતી નથી. પણ હા, ઉલટાનો અજ્ઞાનમાં અભિમાનને કારણે અથવા તો માન મેળવવા જાય છે અને ઉલટાનું સત્ય જ્ઞાન નથી મેળવી શકતો. સદગુરુ તો જાણે જ્ઞાનના તો ગાડા ભરી ભરીને લાવે, એવા અલગ અલગ રીતે સમજાવે. તો હે જીવ, જે કોઈને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો આવા દયાળુ સંતના શરણે આવો, જે પરમારથ કારણે જ દેહ ધરીને આ જગતમાં આવ્યા છે અને જીવને સાચો માર્ગ બતાવે છે. પણ અજ્ઞાની જીવને ખોટું લાગે છે, જેથી જન્મો જન્મ જગતમાં અલગ અલગ યોનિમાં આવન જાવન કર્યા કરે છે. અમારા સદગુરુ તો દુખિયા દેખીને દયા વરસાવે એવા દયાનિધાન છે. ભવસાગરમાં જીવ ભૂલો પડ્યો છે તો એમને આત્મજ્ઞાન આપે છે અને આપણા સાચા સ્વરૂપ શું છે તે બતાવે છે. એટલે ચોથા લોકના બ્રહ્મને નજરે નિરખાવીને એનું ભજન કે ભક્તિ કેમ કરવી તે બતાવે છે. જે જીવ સદગુરુના શરણે રહે છે એમની ભીતર રહેલ અંધવિશ્વાસનો નાશ કરી નાખે. કેમ કે આખું જગત અંધવિશ્વાસમાં જ પડેલું છે. તો એ અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાથી બહાર કાઢીને સત્ય રસ્તો પકડાવે છે. છતાં શિષ્ય પાસેથી કોઈ પણ જાતની આશા ન રાખે એવા મારા સદગુરુ આશા રહિત છે. એમની ફાંસીને દૂર ભગાડે અને જે સત્ય છે તે કહે અને અસત્ય છોડાવીને સત્ય છે તે સાચે સાચું બતાવે. સારી પોલ ઉડાડે એટલે અંધવિશ્વાસની પોલ ફટ કરતા ભગાવે. સદગુરુનો મહિમા એવો અગમપાર છે, જે અગમની ગમ કરીને સત્ય બતાવે છે.
તો મારા ગુરુજીના હું ક્યાં મુખથી વખાણ કરું. તો કહે છે કે એવી પ્યારી હું બલિહારી મારા સદગુરુને તન મન અને પ્રાણથી વારી જાઉં. તો એવા દયાળુ સદગુરુ પ્રવીણરામને દાસલાલ શીશ નમાવે છે. જય સદગુરુદેવ. હું તો દયાળુ ગુરુજીને પાયમો ચૌડે રે કાળે. ગુરુજી મારા દાતાર રે, જ્ઞાન આપે બ્રહ્મ વિદ્યા રે. કરમ બ્રહ્મ સર્વે દૂર બગાડે, મોટે સારી અવિદ્યા તે સુતા જીવને જગાડા. હું તો દયાળુ ગુરુજીને પાયમો. ગુરુજી મારા અવતારી રે, સૌના હિત વિચારે સર્વ જીવ એક સમાન જ્ઞાન. ગાડા ભરી ભરી લાવે, બિન બિન કરી સમજાવે. હું તો દયાળુ ગુરુજીને પાયમો. જે કોઈને કલ્યાણ કરવું હોય જીવનું, આવો સંતોના શરણે રે, દે ધરીને આવ્યા રે જગમાં. પરમારથને કારણે રે, સાચો માર્ગ બતાવે. હું તો દયાળુ ગુરુજીને પાયમો. દુખિયા દેખી દયા વરસાવે, એવા દયા નિધાન રે, ભવસાગરમાં ભૂલો પડો. આપે આત્મ જ્ઞાન રે, આપણા સ્વરૂપ બતાવે. હું તો દયાળુ ગુરુજીને પાયમો. અંધવિશ્વાસ નાશ કરી નાખે, આશા કોઈ ન રાખે રે. હું તો દયાળુ ગુરુજીને પાયમો. યમની ફાંસીને દૂર ભગાડે, સાચે સાચું બતાવે રે, સારી પોલ યુડાને ઉડાડે રે. હું તો દયાળુ ગુરુજીને પાયમો. મહિમા યગમય પાર રે, કિયા મુખથી કરું વખાણ રે. એવી પ્યારી હું બલિહારી, જાઉં તન મન પ્રાણ વારી રે. દાસલાલ નિત્ય પ્રવીણ રામને શીશ નમાવે. હું તો દયાળુ ગુરુજીને પાયમો, ચૌડે રે કાળે. રામ હરે. હે માનવ, આ જીવ જ બ્રહ્મ અંશ છે. પરંતુ હે માનવ, તું દ્વૈત ભાવથી જીવ અને બ્રહ્મ બંને જુદા માને છે. હે જીવ, તું સતનો સંગ કરીને ગુરુમુખ વાક્ય સાંભળીને ભ્રમ આવરણનો નાશ કર. હે સંશય મન, તું સતને જાણી લે. સતચિત આનંદ એ જ એટલે તારા નિજ રૂપ છે. તો તમારા મહાજ્ઞાન સમરૂ, તારા નામ રૂપ જ આ ભવકૂપ. નર એક ચેતન તું હું, જ્યાં ત્યાં સર્વમાં તારા જ નૂર છે. જે નામ કહીએ અલ્લાહ અદ્વૈત પ્રવીણરામ, વિશ્વાત્મા ભરપૂર તું જ છે. અસ્થિ ભાત દ્રઢ પ્રિય એ જ પરમ બ્રહ્મ આત્મ અપાર છે. જન્મ મરણાદિક દેહનો કર્મ તું નિસંગ નિર્વિકાર છે. સર્વમાં સમદ્રષ્ટિ સમ કરીને દેખો, તો સૌના ઘટની અંદર એક જ રહેલો છે. જેને જગતમાં નથી કોઈ શત્રુ કે નથી મિત્ર, એવા નિજ અપારા મારા સદગુરુ પ્રવીણરામ છે. જય સદગુરુદેવ. આ જીવ જ બ્રહ્માંશ રે, જો દ્વૈતથી બેઉ જાણ રે. સત્સંગ ગુરુમુખ, મુખ વાક્ય સાંભળીને, પ્રમયાવરણ કરો વિનાશ રે. આ જીવ જ બ્રહ્માંશ રે, જો દ્વૈતથી બેઉ જાણ રે. સત્સંગ ગુરુમુખ વાક્ય સાંભળીને, પ્રમયાવરણ કરો વિનાશ રે. આ જીવ જ બ્રહ્મયંશ રે, સંશય મન તું જાણી લે સત.
ચિત આનંદની જરૂર રે, મોહ જ્ઞાન સમરૂ સતરે, નામ રૂપ ભવ રે, આજીવ જ બ્રહ્મયંસ રે, વરક ચેતન તું ત્યાં ત્યાં ખુદ નૂર રે, આજીવ જ બ્રહ્મયંસ રે, રામ લાય દ્વૈત પ્રવીણ રામ, વિશ્વાત્મા ભરપૂર રે, આજીવ જ બ્રહ્મયંસ રે, અસ્તિ ભાત દઢ પ્રિય પરમ બ્રહ્મ્યાત્મય પાર રે, જન્મ મરણાદિક દેહની કરમ, તું નિહંગ નિર્વિકાર રે, આજીવ જ બ્રહ્મયંસ રે, સર્વમાં સમ દ્રષ્ટિ દેખો, ખોટું મોટુંમાં એક જ વ્યાપે રે, નહીં શત્રુ નહીં મિત્ર જગમાં, પ્રવીણ રામની જયા પુરે, આજીવ જ બ્રહ્મયંસ રે. રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે મને સદગુરુજીએ જ્ઞાનનો ઘૂંટડો પીવડાવ્યો અને તિમિરના તાપ મટ્યા, જેથી ઉરમાં અતિ આનંદ છવાયા અને ફરી જન્મ મરણના ડર પણ મટી ગયા, જેથી એવા તૃપ્ત થયા કે જાણે બધી જ આશા મટી ગઈ અને ઉરમાં બહુ જ આનંદ ઉભરાયા. તો હે માનવ, હવે શરમ કરીને અભિમાનને છોડો. મારા ગુરુજીએ મારા પર મહેર કરી, જરા પણ વાર ન લગાડી, જેથી હવે આ કાંટાળા માર્ગમાં ફરી કદી આવવાનું નહીં રહે. સદગુરુ પ્રવીણરામનું ચરણ સુખદાય છે, જેથી હું તો ગુરુગમથી મુક્તિ પામવાનો, એમ દાસલાલ કહે છે. જય સદગુરુદેવ. પાયો રે પાયો ગુરુજીએ જ્ઞાનનો ઘૂંટડો રે પાયો, જ્ઞાન ઘૂંટડો પાયો ને તિમિર તાપ મટિયા, આનંદ છવાયો યુરમાં મટિયો, કટકો પાયો રે પાયો ગુરુજીએ જ્ઞાનનો ઘૂંટડો પાયો, તૃપ્ત ભરી આનંદ ખૂબ છલકાયા, હવે શરમ અભિમાન પોટકો પાયો રે પાયો, ગુરુજીએ જ્ઞાનનો ઘૂંટડો પાયો, ગુરુએ કરી મેર ન લાગી દેર, આવું નહીં ફરી માર્ગ કાંટાનો પાયો રે પાયો, ગુરુજીએ જ્ઞાનનો ઘૂંટડો પાયો, દાસલાલ શરણ સુખદાયી, પ્રવીણ રામ ગુરુ ગમતી મુક્તિ પામવાની, પાયો રે પાયો, ગુરુજીએ જ્ઞાનનો ઘૂંટડો પાયો. રામ ભરોસે. તો સદગુરુને વિનંતી કરતા કહે છે કે હે જગદીશ પ્યારા, મારી વિનંતી સાંભળ. તમારે શરણે આવ્યો છું, તો હે પ્રભુ મને ઉગારી લેજો. તો જ્યારે જીવ બહુ જ દુઃખી થાય છે, ત્યારે પસ્તાવા સાથે સદગુરુને વિનંતી કરે છે અને કહે છે કે તમે જ જગત બનાવેલું છે અને તમે જ આ બધી રચના રચીને શણગારેલું છે. હે પ્રભુ, તમે અમારી પાસે જ છો, સાથે જ છો, એવો નજીકનો ભેદ પણ અમે ન જાણ્યો. હે પ્રભુ, આ તો તમારી કેવી શક્તિ છે. અમે તો સારા જીવો તમારા જ બાળક છીએ અને તમે જ અમારા પિતા છો.
તમે જ સૌના સહારા છો, સુખરૂપ નિરાકાર છો. તો અમે માયાજાળમાં ફસાયેલા, જેથી માયા પ્રકૃતિથી અનેક પાપ કર્મ કરેલા છે, તો સર્વ પાપ દોષ બાળો, ભસ્મ કરો અને અમારી મતિ સુધારો. અમારે સુરતા ભજન તો કરવા છે, પરંતુ તમે અમને હજુ વધારે ભજન થાય તેવી શક્તિ આપીને અમને ભજન કરાવો. મારા પર દયા કરીને વિચારો. અમારા તો કસૂર બહુ ભારી છે. તો હે સદગુરુ પ્રવીણરામ, અમારા દોષોને દિલથી વિચારીને અમારા ભવના બંધન તોડાવો. આટલી કૃપા કરો એવી વિનંતી કરું છું. રામ ભરોસે. સદગુરુદેવ. જગદીશવો પ્યારા, સાંભળ વિનંતી મારી. તમારા શરણમાં આવ્યો પ્રભુ, લેજો યુગારી. તમે જગત બનાવ્યું, સર્વે સજી શણગાર્યું. નજીકનો ભેદ ન જાણો, શું શક્તિ છે તમારી. જગદીશો પ્યારા, સાંભળ વિનંતી મારી. અમે જીવ તમારા, તમે પિતા અમારા. સૌના તમે જ સહારા, સુખરૂપ નિરાકાર. જગદીશો પ્યારા, સાંભળ વિનંતી મારી. સર્વ પાપ દોષ બાળો, અમારી મોતી સુધારો. સુરતા ભજન વધારો, મારા પર દયા વિચારો. હે મારા પર દયા વિચારો. જગદીશો પ્યારા, સાંભળ વિનંતી મારી. અમારા કસૂર ભારે, દિલથી વિચાર સારા. પ્રવીણ રામ આપો અમારા, ભવના બંધન છોડાવો. જગદીશો પ્યારા, સાંભળ વિનંતી મારી. જગદીશો પ્યારા, સાંભળ વિનંતી મારી. રામ ભરોસે.